શ્રી ગુરુદેવ દત્ત. શ્રી ગુરુદેવ દત્ત. પરસ્પર દેવો ભવ. આવતીકાલે 29 તારીખે સૂર્યગ્રહણ છે. તો મારા જે નિત્ય સત્સંગ સાંભળે છે એમને મારે એટલું જ કહેવાનું કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, ભારતનો જે સમય છે 2:20 બપોરે 2:20 સાંજે 6:30 સુધી જીવનના કોઈ પણ મહત્ત્વના નિર્ણય ના લે. જે મહિલાને બાળક આવવાનું હોય તો તે પેલી સર્જરી કરીને બાળક લેવાનું હોય તે આવતીકાલના શનિવારના દિવસે મુલતવી રાખે. બરાબર. નેચરલ બાળક આવતું હોય તો તેને તો કોઈ તકલીફ, એમાં તો આપણે કંઈ નહીં કરી શકીએ. બરાબર ને. અને આ કાર્યક્રમમાં એટલે આ ગ્રહણના 15 દિવસ પહેલાં અને ગ્રહણના 15 દિવસ પછી પણ જેમની ત્યાં બાળક જન્મે છે એ લોકોએ સર્વગ્રહ દોષ નિવારણ હવન એમના બાળકના હસ્તે ભવિષ્યમાં કરાવી લેવું. સર્વગ્રહ દોષ નિવારણ યંત્ર, એ સર્વદોષ નિવારણ યજ્ઞ પણ કહેવાય. તો એ રીતનો એક યજ્ઞ સર્વગ્રહ દોષનું નિવારણ કરે એવો એક યજ્ઞ સપરિવાર બાળક સાથે કરી દેવો. જે લોકો પણ સક્ષમ વ્યક્તિ છે તે લોકો પણ આ ગ્રહણની ઇફેક્ટથી બચવું હોય તો નવગ્રહ દોષ નિવારણ એક હવન હોય છે તે કરી લેવો. નિત્ય નવગ્રહનું નામ સ્મરણ પણ કરી શકાય, જેમ કે ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ ચંદ્રમસે નમઃ, ઓમ ભૌમાય નમઃ, ઓમ બુધાય નમઃ, ઓમ બૃહસ્પતે નમઃ, ઓમ શુક્રદેવાય નમઃ, ઓમ શમ શનેશ્ચરાય નમઃ, ઓમ રામ રાવે નમઃ, ઓમ કેતવે નમઃ. તે પછી તમારા ઈષ્ટદેવનું નામ લઈ લેવાય. દાખલા તરીકે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આમ નિત્ય જાપ પણ કરાય. દિવસમાં જેટલી વાર થાય આ જે સાયકલ છે એ બોલ્યા કરવાનું. ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ ચંદ્રમસે નમઃ, ઓમ ભૌમાય નમઃ, ઓમ બુધાય નમઃ, ઓમ બૃહસ્પતે નમઃ, ઓમ શુક્રદેવાય નમઃ, ઓમ શમ શનેશ્વરાય નમઃ, ઓમ રામ રાવે નમઃ, ઓમ કેતવે નમઃ. પછી તમારા ભગવાનનું નામ લઈ લો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અને તે પછી પરમાત્માને પ્રાર્થના કરવાની, જે ઈષ્ટદેવ હોય એને, કે હે પરમાત્મા મને આ નવગ્રહના દોષમાંથી મુક્તિ આપજો. અને પછી નવગ્રહને પણ પ્રાર્થના કરવાની કે હે નવગ્રહો મારા પર કૃપા રાખજો, અમી રાખજો. બરાબર ને. આટલી પ્રાર્થના રોજ કરવાની. દિવસમાં 2-4 વાર જ્યાં પણ બેઠા હોય ત્યાં શાંતિથી પ્રાર્થના કરવાની, તમારા મંદિરમાં બેસીને પ્રાર્થના કરવાની. બીજી વસ્તુ કે ગ્રહણ દરમિયાન તમારો જે પણ ઈષ્ટદેવ, તમે રામને માનતા હોય રામને, કૃષ્ણને માનતા હોય કૃષ્ણને, શંકરને માનતા હોય શંકરને, અથવા તમારું જે કુળદેવી હોય તેના નામનું જપનું સ્મરણ કરવું. કોઈને હનુમાન ચાલીસા પર હોય તો તે પણ પડી શકે છે. બરાબર ને. પછી કોઈને ભૈરવ અષ્ટકમ, આ બધું ઘણું કરે છે લોકો. પણ સીધું ને સરળ તમારા ઈષ્ટદેવનું નામ સ્મરણ કરવું. માળા કરતા હોય તો તમને જે ગુરુમંત્ર આપ્યો હોય તો એની માળા જપવી. ઓફિસે ગયા હોય, જેમને નોકરી પર જવું જ પડે હોય, દેશના હોય કે વિદેશના, તો ત્યાં પણ કામ કરતાં એટલો સમય પ્રભુનું નામ સ્મરણ કરવું. અને અંતઃકરણથી એમ તમે ગ્રહણની સાથે જોડાયા છો એવો ભાવ રાખો કે પરમાત્મા આ જે ગ્રહણનો સમય છે એમાં હું તમારી સાથે જ છું અને મારું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરજો. જે ધર્મના માર્ગે છે, જે સત્યના માર્ગે છે, જે ઈમાનદાર છે, બરાબર, તો એમનું પરમાત્મા કલ્યાણ કરજો, આ સૃષ્ટિનું કલ્યાણ કરજો. એવું આપણે કરવું. બરાબર. અને સર્વ મંત્રોનો એક સાર તો હોય તો શ્રી ગુરુદેવ દત્ત એ મંત્રનો જાપ કરવો એ ગ્રહણ દરમિયાન. કારણ કે શ્રી ગુરુદેવ દત્ત તમે કહો એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી જાય. અને દત્ત ભગવાનનો જ આ કલીના તારક છે. બરાબર છે. તો એનું નામ સ્મરણ કરો તો સૌથી બેસ્ટ. બાકી જેને જ્યાં શ્રદ્ધા હોય તે પ્રમાણે કરી શકે. કોઈ પણ ધર્મના હોય તે પણ એ પ્રમાણે એના ઈષ્ટદેવનું નામ જપી શકે.
ગ્રહણની એક મર્યાદા એ છે કે જે ગ્રહણ હોય તે દિવસે પવિત્રતા જાળવવી, એટલે કે સ્ત્રીઓથી દૂર રહેવું. ગ્રહણના સમયે તો પવિત્રતા જાળવવાની જ કે ભાઈ પાણી નહીં પીવું, ખાવું નહીં, બરાબર. એ 3-4 કલાક તમે તરસા રહી શકો એ સૌથી બેસ્ટ, બરાબર. ગ્રહણ પહેલાં રાંધેલું હોય તે ગ્રહણ પછી ખાવું નહીં એમ. અને ગ્રહણ પતે પછી તમારા ઘરમાં પોતું મારીને અત્તર છાંટીને ગંગાજળ તો ગંગાજળ છાંટીને, બરાબર ને, ગ્રહણ પછી અડધો-પોણો કલાક પછી રસોઈ કરવી. હવે આની અસર સૌથી વધારે અમેરિકા, યુરોપ ને મિડલ ઇસ્ટ પર થવાની છે. પણ ગ્રહણ બ્રહ્માંડની ઘટના હોવાથી તમે કે હું કોઈ બાકી નથી રહેવાના. અમેરિકા, યુરોપ ને મિડલ ઇસ્ટના બેન્ડ વાજવાના છે એ કન્ફર્મ. આ ગ્રહણમાં 9 ગ્રહ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે સમાવેશ હોવાથી કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર એવો નથી કે જેને આ ગ્રહણની અસર નહીં થાય. એટલે જેટલા લોકો મારા નિત્ય આ સત્સંગ સાંભળે છે તો એમના મિત્રો સુધી પણ પહોંચાડે. ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, એ બધા બ્રહ્મમાંથી દૂર રહે, કારણ ગ્રહણ એ બ્રહ્માંડની ઘટના છે અને સીધી એ તમારી જન્મ કુંડલી પર અસર કરે છે. અને આ વખતે 9 ગ્રહો ઇન્વોલ્વ હોવાથી 9 ગ્રહ તમારી 12 રાશિના જેટલા પણ કારક ગ્રહ છે એ બધા જ ઇન્વોલ્વ થવાથી તમે કે હું કોઈ આ ગ્રહણની અસરમાંથી બાકી રહેવાનું નથી. જેની જેટલી ભક્તિ, જેટલું ધ્યાન, યોગ, તપસ્યા, દાન, એટલી એને અસર ઓછી થશે. આની અસરમાં તમે જોશો કે ઘણા દેશોમાં બળવો થશે, પ્રજાઓ રોડ પર આવશે, સત્તાધારી પક્ષને ઉથલાવી નાખીએ, સરમુખત્યારને ઉથલાવી નાખીએ, રાજાને ઉથલાવી નાખીએ. લોકશાહી જેવું પણ કંઈ રહે નહીં. ભયંકર અસરો છે. ઘણા વિશ્વના નેતાઓના આમાં એની પર જાનહાનિ હુમલા પણ થઈ શકે છે. આ સમય બહુ ડિફિકલ્ટ છે ને સૌથી ભયંકર પરિસ્થિતિ જળ પ્રલય છે. જળને લગતું કોઈને કોઈ પ્રલય તમને જોવા મળે, પૂર જોવા મળે, સુનામી જોવા મળે. ને જે વિસ્તારો અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આ બધા જે કન્ટ્રી છે, કેનેડા છે, બરાબર છે, તો એ જેટલા પણ કન્ટ્રીઓ છે, આપણે શું કહે, હા, મેક્સિકો છે, આ જે સમુદ્રથી ઘેરાયેલા દેશો છે, રાજ્યો છે, શહેરો છે, તે લોકોએ કાળજી રાખવાની જરૂર છે. કોઈ પાણીજન્ય રોગ પણ આવી શકે છે. તમે ભેલપુરી, પાણીપુરી ખાઓ તો લપેટમાં આવી શકો. કોઈ જગ્યાએ લગનહારામાં જમવા ગયા હોય તો પણ ખાવા પીવામાં કાળજી રાખી, હોટલમાં જાઓ તો પણ. એટલે પેલું ફૂડ પોઈઝનિંગ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે. કોઈ કોલ્ડ ડ્રિંક્સમાં, કોઈ કંપનીના ડ્રિંકમાં કંઈ પણ જળને લગતું કંઈ પણ સંકટ આવી શકે છે. અને આ 9 ગ્રહોનું પ્રેશર જ એટલું બધું છે પૃથ્વી પર કે એક મહાવિનાશકારી ભૂકંપ કે જ્વાળામુખી વિસ્ફોટ અને એને કારણે બીજી બધી જે અસરો તે દેખાય છે. ઓછું વધતું કરવું એ પરમાત્માની ઈચ્છા છે, તો હું આની અસરની વાત કરું છું. બીજી વાત, ગ્રહણના દિવસે હાઈવેની મુસાફરી કરવી નહીં. મુસાફરી જ્યાં સુધી બને ત્યાં સુધી ટાળવી. જરા પણ તબિયત બગડે કોઈની આ બધા 15 દિવસની અંદર તો તરત ચેકઅપ કરાવી લેવું. પેલા ઘરમાં જે બધી દવા હોય તે પી લેવાની. બી કેરફુલ. કોઈને છાતીમાં દુખે કે માથામાં દુખે તરત ડૉક્ટરની સલાહ લેવાની. મેં કહ્યું તેમ બ્રહ્માંડના 9 ગ્રહ, જેમ કે એક મકાનના 9 પિલર હોય અને એમાંથી 9 ગ્રહ, 9 પિલર એક જ જગ્યા પર આવી જાય તો મકાનની શું હાલત થાય, એ જ હાલત બ્રહ્માંડની આ 9 ગ્રહનું એક જ જગ્યા પર ફોકસ રહેવાને કારણે, એક જ સ્થાનમાં 6થી વધારે ભેગા થવાને કારણે એ આખું બેલેન્સ અટવાવાનું છે. ને એને કારણે જે એક ઉર્જા નિર્માણ થાય એની પૂછો પર શું ઘાતક અસર થાય તે તમે પોતે જ વિચારી લો. એમાં મેં તમને જે કહેવાનું તે કહી દીધું છે. એનર્જી એક જ જગ્યા પર એકત્રિત થાય છે. મેં કીધું તેમ બ્રહ્માંડ, પરમાત્મા જાણે બાણ છોડી રહેલા હોય એવી પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. તો બાણને કારણે જે બાણ ટકરાય હતા એના કારણે જે એનર્જીનો જે વિસ્ફોટ થાય એ મહાપ્રલય લાવે કે ખંડસ્થ પ્રલય લાવે એ પરમાત્માની ઈચ્છા છે. પણ શનિવાર અમાસને દિવસે અને હિન્દુ નવ વર્ષના બીજે આગલે જ દિવસે જ્યાંથી હિન્દુ નવ વર્ષનું શરૂઆત થાય છે એ જોતાં એમ થોડો એનો સારાંશ કાઢતા, પરમાત્માના ઇશારા સમજતા એવું દેખાઈ રહેલું છે કે હવે પછીનો સમય સત્ય, ઈમાનદાર અને પ્રમાણિક માણસનો છે.
અને આ પરમાત્માનું જે ફાઇનલ ઝાડુ મારવાનું છે એ દિશાની એક પ્રોસેસ છે, નવનિર્માણની આ પ્રોસેસ છે. અને એમાં એ શું નિર્માણ કરવા માંગે છે, શું કરવા માંગે છે, એ તો પરમાત્માની ઈચ્છા છે. તો બહુ મોટો ફેરફાર કરવા જઈ રહેલા છે. અને એટલે જ આ નવ ગ્રહની એક મીટિંગ થઈ રહેલી છે. ને એ મિટિંગની અસર ચંદ્રમાં પર થશે. ચંદ્ર પણ સામેલ જ છે. અને ચંદ્ર આપણા બધા મનના કારક છે. જોઈએ નવ ગ્રહ વિશ્વના રાજાઓથી લઈને એક સામાન્ય માણસ સુધીના મન પર શું પ્રભાવ કરે છે, ને પ્રભાવની પાછળ પરમાત્માનો શું બદલાવની ગણતરી છે, એ તમને આ બધાને આ 6 મહિનામાં ખબર પડી જશે. બરાબર. એનું જે એનર્જી છે એકત્રિત થવાની એક જ જગ્યા પર, એના કારણે ક્યાંક કંઈક પણ થશે, બહુ મોટું થશે. પછી એ પ્રકૃતિનો પ્રલય હોય કે માનવ સહજ પ્રલય હોય, પણ આ ગ્રહણથી એટલું મને દેખાઈ રહ્યું છે કે ન રહેગા ઈસા ન રહેગા મૂસા, એ દિશામાં પરમાત્માનું તીર છૂટી રહેલું છે. તો પ્રશ્ન એ રહેશે ને કે સાલું કોણ વધશે? તો જેની પાસે ભલે ઈસા હોય, મૂસા હોય, કોઈ પણ ધર્મના હોય, જેની પાસે સનાતન ધર્મ જેવી સોચ છે, કોઈને નડતો નથી, જીવ વિદ્યાઓ માનતો નથી, શુદ્ધ સાત્વિક જીવન છે. બરાબર છે. કોઈના મંદિર મસ્જિદ તોડતો નથી, ખલીફા રાજનું કે ઈસાઈ ધર્મના રાજનું જેની સોચ નથી, સર્વધર્મને લઈને ચાલવાવાળો છે, પછી ચાહે કોઈ પણ ધર્મનો હોય, એને આ બ્રહ્માસ્ત્ર જે ભગવાન છોડી રહેલા છે, નવગ્રહનો ઉપયોગ કરીને એક બ્રહ્માસ્ત્ર છોડી રહેલા છે, એનાથી એને કંઈ થશે નહીં. બાકીનાનું પિંડું વરવાનું છે એ કન્ફર્મ છે. આ બધી સ્ક્રિપ્ટ ભાઈ સદીઓ પહેલાં લખાઈ ગયેલી છે. એમના કોમ્પ્યુટરમાં આનું સોફ્ટવેર નાખી દીધું છે. આપણે ખાલી હમણાં એને ઘટતું જોઈ રહેલા છે. આ બધી ઘટના એમની દુનિયામાં પરલોકમાં નિર્માણ થઈ ચૂકી છે. મૂવી ઉતરી ગયું છે. આપણે ખાસ બસ ટેલિકાસ્ટ જ જોવાનું છે હવે એનું. બસ મૂવી સિનેમામાં રજૂ થવાનું છે, બસ એમ સમજો. બધું થઈ ચૂકેલું છે એ લોકોની ઉપરવાળાની દુનિયામાં. ખાલી આપણે એનું પિક્ચર જોવાનું છે. ને શું પિક્ચર જોવાનું છે એ 29 તારીખના ગ્રહણ પછી હિન્દુ નવ વર્ષથી ચૈત્ર સુદ એકમથી તમને હું બધા આપણે જોઈશું. નવગ્રહોની જે કમાન બનાવીને ભગવાન જે બાણ છોડે છે ને, જે એનર્જી છોડે છે ને, તે અસુરી શક્તિના નાશની છોડે છે. આ તમને ખુદ રહસ્ય કહે છે. એટલે આપણે અસુરી શક્તિવાળા છે કે સાત્વિક શક્તિવાળા છે, એ આપણે વિચાર કરી લેવાનો છે. આ એક પ્રકારનું સોફ્ટવેરમાં જ અપડેટ કરે છે. ને આપણા બધાની જે જન્મકુંડલી જે સોફ્ટવેર છે, એટલે ત્યાંથી એવું અપડેટ થાય છે કે આપણા જેવા કર્મો એ પ્રમાણે આપણા બધાની ગતિ થવાની. અસુરી શક્તિવાળા હતા યુરોપ મિડલ ઇસ્ટવાળાનું તો પિંડું જ વરવાનું છે, એ કન્ફર્મ છે. બરાબર. ત્યાં પણ જે સાત્વિક લોકો હશે એ લોકોના સોફ્ટવેરમાં એ રીતે અપડેટ થશે, તો એને કંઈ નહીં થાય. એ રીતના ભારતનું છે. આ દેશને, આ સંસ્કૃતિને નુકસાન કરવાવાળા, રોજ જીવોની હત્યા કરવાવાળા, એ બધાને આ એનર્જી સોફ્ટવેરમાં જે તેનું ડેવલપમેન્ટ છે એ અસર કરવાની છે. કોને કેટલું કરે એ દરેકના કર્મો પ્રમાણે છે. બધું ઓટોમેટિક છે ઉપરથી. આપણા કરતાં જોરદાર એન્જિનિયરો બેઠેલા છે અહીંયા. બધા પૃથ્વી પર બધા આઈટી એન્જિનિયરો આમ કરોડ ઊંચા કરતા હોય, લાખોનો પગાર લે, એ બધા વગર પગારે આખું બ્રહ્માંડનું સંચાલન કરે છે. તો આ 29 તારીખે જે ગ્રહણ છે, નવયુગ નિર્માણનો જે પાયો નાખી રહેલા છે, ભગવાન જે નવ ગ્રહનો ઉપયોગ કરીને બ્રહ્માસ્ત્ર છોડી રહેલા છે, એક બાણ છોડી રહેલા છે, તે સીધું તમારા અને મારી કુંડલીમાં, એટલે કે આપણા સોફ્ટવેર પર એની સીધી અસર છે. એટલે આપણે જેટલા શુદ્ધ સાત્વિક હવે આજથી પણ થઈ જઈએ તો એની અસર ઓછી થશે. બાકીનાને બધાને એના કર્મો પ્રમાણે અસર થશે. બાકી કોણ સારો ને કોણ ખરાબ એ નક્કી કરનાર હું કે તું કોણ, દરેક વ્યક્તિએ પોતે આત્મચિંતન કરી લેવાનું કે પોતે કાં છે. ચાલો ત્યારે સંજય બોડીવાલાના સર્વે સખાઓને પ્રણામ. અને આ ગ્રહણ દરમિયાન તમારા ઈષ્ટદેવનું નામ લેજો. શુદ્ધ અને સાત્વિક થઈ જાઓ.
સામે નવરાત્રિ પણ આવે છે, તો નવરાત્રિમાં પણ તન મન ધનથી પવિત્ર રહેવું. બરાબર. શ્રી ગુરુદેવ દત્ત.